એક માણસે પથ્થર હાથમાં લઈને અને કૂતરા ઉપર ફેંકો, એટલે કૂતરો બાઉ બાઉ કરતો ભાગ્યો. કૂતરું બાઉ કોરા બોલાવતો ભાગ્યો. એ જ માણસે એ પથ્થર લઈ અને એક મધુપુડા ઉપર ફેંકો તો માણસ ભાગ્યો. વાત સમજાણી? પથ્થર એનો એ હતો, માણસ એનો એ હતો, પણ કૂતરા ઉપર ફેંકો તો કૂતરો ભાગ્યો અને મધપુડા ઉપર ફેંકો તો માણસ ભાગ્યો. કારણ શું? કારણ માત્ર એટલું છે, કૂતરો એકલો હતો અને મધપુડામાં મધમાખીઓ બધી સંગઠિત હતી, એક હતી, સાથે હતી. માટે તો સંગઠનમાં શક્તિ છે, એકતામાં શક્તિ છે. એક રહીશું તો નેક રહીશું, સલામત રહીશું. કટોગે તો બટોગે તો કટોગે. જો વિભાજિત થઈ ગયા તો વિખાઈ ગયા તો મરાઈ જશું. પણ જો એક થઈને રહ્યા, હિન્દુઓ માટે ખાસ વાત બતાવવામાં આવી છે કે હિન્દુઓ એક થઈને જો રહેશે તો સલામત રહેશે. અને જો જ્ઞાતિના આધારે, ધર્મના આધારે, નાત જાતના આધારે, સંપ્રદાયના આધારે, અલગ બીજા ત્રીજા આધારે અલગ અલગ વિભાજિત થયા કરશે તો આખા વિખાઈ જશે. એક સમય કપાવાનો સમય આવશે. મનાય તો સારી વાત છે, સમયસર મનાય તો વધારે સારી વાત છે. મોડું થઈ જાય પછી તો માત્ર મોઢું નાનું થઈ જશે. મોડું થશે પછી હાથમાં કાંઈ નહીં રહે.